નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો. તો ગણિતનો એક એવો કન્સેપ્ટ કે જેની આપણે જે ચર્ચા કરવાના છીએ એ છે એલ્જેબ્રિક એક્સપ્રેશન વર્સિસ પોલિનોમિયલ, મતલબ કે પદાવલી અને બહુપદી. ઘણા બધા વિદ્યાર્થીઓને આ બંને વચ્ચેનો ભેદ ખબર નથી હોતો. તો આજે આપણે આ વિડીયોને તમે સંપૂર્ણ જોશો તો આ બંનેનો ભેદ બહુ સરળતાથી ખબર પડી જશે. તો સૌપ્રથમ આપણે એ સમજી લઈએ કે એલ્જેબ્રિક એક્સપ્રેશન એટલે ગુજરાતીમાં જેને પદાવલી કહેવાય શું છે. તો માની લો કે હું એક અહીંયા વેરિયેબલ લઉં છું. આ વેરિયેબલને આપણે લઈએ છીએ x. આ એક જ x લીધો છે. બીજું એવું લઉં છું અહીંયા હું કે ધારો કે હું x ની સાથે +1 લઉં છું. ત્રીજું એક ઉદાહરણ લઈએ, એમાં હું x ની પાવર 2 અને -2 લઉં છું. ચોથો નંબર આપણે લઈએ તો એ ચોથા નંબરની અંદર આપણે લઈશું કે 4 એટલે કે 4 into y ની પાવર -3. પાંચમો નંબર લઈએ છીએ એ છે 6/z. તો આ z⁻², આવું કરીએ. તમે અહીં જોશો મેં 1 2 3 4 ને 5 ઉદાહરણ લીધા છે. હવે 5 ઉદાહરણની અંદર જો આપણે આની ડેફિનેશનને સમજવી હોય તો શું હોય, તો એલ્જેબ્રિક એક્સપ્રેશન એટલે કે પદાવલી ક્યારે બને, તો એની અંદર શું ઇન્વોલ્વ હોવું જોઈએ, તો એક વેરિયેબલ હોવું જોઈએ. શું હોવું જોઈએ? એક વેરિયેબલ એટલે કે એક ચલ હોય. આ ચલ શું છે એના માટે અલગથી એક વિડીયો બનાવીશું, પણ જેની કિંમત કોઈ ફિક્સ ના હોય, અજ્ઞાત સંખ્યા, એને આપણે કહીએ છીએ ચલ. આ ચલની સાથે કોઈ જ્ઞાત સંખ્યા નોન વેરિયેબલ એટલે કે અચળાંક, અચળ સંખ્યાઓ. તો આ કોણ હોઈ શકે? આ નંબર્સ છે. આ બધા અચળ કોણ છે? નંબર, ફિક્સ નંબર છે બધા. એને આપણે અચળ કહીએ છીએ. તો એ અચળાંકો જે છે એ અચળ અને ચલ આ બંને વચ્ચે જો કોઈ બેઝિક ઓપરેશન કરવામાં આવે મેથેમેટિકલ, જે એટલે પ્લસ, માઇનસ, ડિવાઇડેશન, સબટ્રેક્શન, એડિશન, સબટ્રેક્શન, ડિવાઇડેશન એન્ડ મલ્ટિપ્લિકેશન, આ ચારમાંથી કોઈ પણ એક ઓપરેશન, બેઝિક ઓપરેશન હોય ત્યારે એ એક કરતાં વધારે ટર્મ અથવા એક ટર્મ બનાવે, એક પદ બનાવે. તો આવી રીતે એક કરતાં વધારે પદો જ્યારે બને તો એને આપણે પદાવલી કહીશું. તો અહીંયા તમે જોઈ શકો તો આની અંદર તમે કહેશો કે આની અંદર અચળ નથી, પરંતુ આને આવું પણ લખી શકાય કે 1 into x એટલે 1x or x, અને x લખી શકાય. તો આ એક સિંગલ ટર્મ થયું એટલે એક પદ થયું. આની અંદર તમે જોશો તો આની વચ્ચે એક ચલ અને અચળ વચ્ચે એક બેઝિક ઓપરેશન એડિશન છે. તો આ પણ એક પદાવલી છે. અહીંયા પણ આ પણ એક પદાવલી છે. આની અંદર જોશો તો આ પણ એક પદાવલી કહી શકાય અને આ પણ એક પદાવલી છે. જેમાં અહીંયા મલ્ટિપ્લિકેશન છે, અહીંયા સબટ્રેક્શન છે, અહીંયા એડિશન છે, મલ્ટિપ્લિકેશન છે અને ડિવાઇડેશન. આ થયું એલ્જેબ્રિક એક્સપ્રેશન, જેમાં અલગ અલગ ટાઈપ્સ હોય. એમાં આપણે અત્યારે નથી જતા. ટાઈપ્સ એટલે કયા? તો મોનોમિયલ હોય, બાયોમિયલ, એકપદી છે, દ્વિપદી છે, ત્રિપદી છે, મતલબ ટર્મ્સ બદલાય. અહીંયા 2 છે તો અહીંયા આગળ એક ઓપરેશન વધે તો 3 પણ છે. એ અલગ વસ્તુ. હાલ આપણો ટોપિક છે આ બંને વચ્ચેનો તફાવત છે. તો અહીંયા જોઈએ તો આ એક પદાવલી છે 1x. એને બહુપદી કહી શકાય? એટલે કે x ને બહુપદી કહી શકાય? તો કે હા કહી શકાય. x + 1 આને બહુપદી કહી શકાય? તો કે હા કહી શકાય. x² - 2 આને બહુપદી કહી શકાય? તો કે કહી શકાય. 4 આને આવી રીતે લખી દઈએ છીએ 4⁻³ - 3 આને પદાવલી બહુપદી કહી શકાય? તો આને બહુપદી ના કહી શકાય. આને પદાવલી કહી શકાય? બહુપદી ના કહી શકાય. આને કહી શકાય 6/z²? તો કે ના કહી શકાય. આને પણ બહુપદી ન કહી શકાય. એક બીજું વેરિએશન કે ભાઈ 2x⁻² ઓર કોઈ પણ 1/3 લઈ લો કે કોઈ પણ ફ્રેક્શન હોય, અહીંયા અપૂર્ણાંક ઘાત હોય, આને બહુપદી કહી શકાય? તો કે ના કહી શકાય. તો તમે જોયું કે એલ્જેબ્રિક એક્સપ્રેશનમાંથી એટલે કે પદાવલીમાંથી કેટલાકને બહુપદી કહી શકાય અને કેટલાકને નથી કહી શકાતું. તો બહુપદીમાં એવું કયું બાબત છે, એવી કઈ બાબત છે કે જે આને બહુપદી અને પદાવલીથી અલગ પાડે છે? તો એમાં એક બાબત યાદ રાખવાની એ છે કે જે ઘાત છે એટલે કે પાવર છે એ હંમેશા હોલ નંબર હોવું જોઈએ. હોલ નંબર એટલે કયા? તો 0 1 2 3 4 આ નંબર જ હોવા જોઈએ. અને બીજું કે જે ઘાત છે એ ફ્રેક્શન એટલે અપૂર્ણાંક ના હોવું જોઈએ. એ તો સીધી વાત છે. આ એક કન્ડિશન એપ્લાય થાય એટલે ઓટોમેટિક આવી જાય. આમાંથી જ કોઈ પાવર હોવી જોઈએ. તો અહીંયા તમે જોશો તો અહીંયા 6/z² છે. આ ખરેખર શું છે? તો 6/z² એ ખરેખર 6z⁻² છે. એટલે આ નેગેટિવ પાવર થઈ ગઈ. નેગેટિવ પાવર છે જે હોલ નંબરમાં નથી આવતી એટલે આ બહુપદી નથી. એવી રીતે અહીંયા પણ નેગેટિવ પાવર છે એટલે આ બહુપદી નથી.
અહીંયા હોલ નંબર એટલે કે વેરિયેબલની પાવર જે છે 2 છે, હોલ નંબર છે એટલે એ બહુપદી છે, અહીંયા 1 છે એટલે બહુપદી છે. તો હવે ઉદાહરણ તરીકે આ એક બાબત સ્પષ્ટ થઈ ગઈ કે આપણે બહુપદી અને પદાવલીને અલગ કરવી હોય તો શું ચેક કરવાનું? તો કે વેરિયેબલની પાવર જો કેટલી છે, તો હોલ નંબર છે તો યસ બહુપદી છે, નથી તો કે પદાવલી છે. એનો મતલબ એમ થયો કે બધી બહુપદીઓ એ પદાવલી કહી શકાય, બધી બહુપદીઓ એ પદાવલી કહી શકાય, પરંતુ બધી પદાવલી જે છે એ બહુપદી કહી શકાય નહીં, એ બહુપદી કહી શકાય નહીં. માની લો કે હું આવું લખું છું, હું એવું લખું છું અહીંયા કે 5. તો આ શું છે? તો કે આ બહુપદી બી છે અને પદાવલી પણ છે. કઈ રીતે? તો એનો મતલબ એમ થયો કે હું આને આવી રીતે લખી દઉં 5x⁻². તો અહીંયા વેરિયેબલ આવી ગયો અને અચળાંક બી આવી ગયો. તો એનો મતલબ એમ થયો કે આ બહુપદી પણ છે અને પદાવલી પણ છે. તો આને કેમ એવું? તો કે ભાઈ x⁻² = 1 and 5 × 1 = 5. તો એનો મતલબ એમ થયો કે કોઈ પણ નંબર એ પણ એક બહુપદી અથવા પદાવલીના ફોર્મમાં લખી શકાય છે. તો આશા રાખું છું કે તમને હવે બહુપદી અને પદાવલી બંનેનો એક સરસ મજાનો ડિફરન્સ જે મુખ્ય બાબત હતી તે અત્યારે ખબર પડી ગઈ હશે. તો આવા જ બેઝિક કન્સેપ્ટ જે સમજાવી શકે મેથેમેટિક્સના એવા વિડીયો જોવા માટે જરૂરથી આ પેજને ફોલો કરજો અથવા તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જે યુટ્યુબમાં છે. લિંક એની કોમેન્ટમાં મળી જશે. થેન્ક યુ.